પિતાજી તમારો પુષ્કળ આભાર, પુષ્કળ આભાર. અમારા પિતા, તમે આ પૃથ્વી ઉપર કુટુંબની સ્થાપના કરી છે. ફક્ત એક વ્યક્તિની નહીં પણ કુટુંબની. તમે આદમને બનાવીને તમે જોયું કે એને સહાયકારીની જરૂર છે, તો તમે સહાયકારી પણ બનાવી. ઓ પ્રભુ, એને સહાયકારી બનાવી માટીમાંથી નહીં પણ આદમના પાંસળીમાંથી. પ્રભુજી, કેટલું બધું તમે ઈચ્છો છો કે આ પૃથ્વી ઉપર એવા કુટુંબો એસ્ટાબ્લિશ થાય કે જેમાં તમારું ભજન થાય, જેમાં તમારી સ્તુતિ થાય, અને જે દ્વારા તમને પુષ્કળ માન અને મહિમા મળે, અને જે દ્વારા તમે આ પૃથ્વી ઉપર તમારી ઈચ્છાને પૂરી કરો. જો કે શૈતાને પ્રભુજી ઘણું બધું નુકસાન કરી નાખ્યું છે, પણ તમારો અમે આભાર માનીએ છીએ કે તમે એમને તમારા વચનો આપ્યા છે, કે જે દ્વારા તમે એમને શીખો છો પ્રભુ, કે કઈ રીતે તમારો પ્લાન પૂરો થાય, એવા કુટુંબો આ પૃથ્વી ઉપર એસ્ટાબ્લિશ થાય. પ્રભુ, તમે અમારા પિતા છો, તમે અમારા રાબ્બી છો, તમે અમારા શિક્ષક છો, અને તમે એમને શીખવી રહ્યા છો પ્રભુ જુદા જુદા કુવાઓ પરથી, જુદા જુદા કુવા ઉપર જે બનાવો બન્યા એના પરથી તમે એમને શીખવી રહ્યા છો પ્રભુ, કે તમારી ઈચ્છા કેવી રીતે જાણવી, કઈ રીતે જીવન સાથીની પસંદગી કરવી વગેરે. પ્રભુ, ફરીથી એકવાર આજે તમે એમને શીખવજો, કે જેથી અમારા કુટુંબોમાં અમારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાય. અમારા કુટુંબોમાં અમારી મા બાપની ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાય. અમારા કુટુંબોમાં પિતા અમારા દીકરાની કે દીકરીની નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાય. માટે પિતાજી, તમે અમને શીખવતા રહેજો. ગયા અઠવાડિયાના અભ્યાસ માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે પણ પ્રભુ, તમારા વચનોમાંથી તમે અમને શીખવજો. તમારા વચનોની અદ્ભુત અને આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે આજે ફરીથી એકવાર તમે એમને સહાય અને મદદ કરજો એવી પ્રાર્થના તમારા પુત્ર, અમારા તારણહાર પ્રભુ ઈસુના નામમાં, અમારા મસીહાના નામમાં તમે સાંભળીને સ્વીકાર કરજો. આમેન, આમેન. આપણે બાઇબલમાંથી કાઢીએ ઉત્પત્તિનું પુસ્તક, એનો 28 અને 29 અધ્યાયમાંથી થોડી કલમો આપણે જોવાના છીએ. ઉત્પત્તિનું પુસ્તક, એનો 28મો અધ્યાય અને 29મો અધ્યાય, બંને. ગયા વખતનો અભ્યાસ હતો રિબકાના કૂવા વિશે, અને એમાં મા બાપ તરીકે કઈ રીતે ભાગ ભજવી શકાય બાળકોના લગ્નને માટે, બાળકોના લગ્ન ગોઠવવાને માટે. જો મા બાપ વચમાં હાથ નાખે તો કઈ રીતે ગોઠવી શકાય એનું થોડું શિક્ષણ આપણે પ્રાપ્ત કર્યું હતું. જો કે અત્યારે તો મોટા ભાગના છોકરા છોકરીઓ પોતે ને પોતે જ બધું પસંદગી કરી લેતા હોય છે, મા બાપનો બહુ હાથ હોતો નથી. પણ જો હાથ નાખવો પડે, મા બાપે મદદ કરવી પડે, તો કઈ રીતે કરવી, કઈ રીતે ઈશ્વરની ઈચ્છા શોધવી, પોતાની નહીં પણ કઈ રીતે ઈશ્વરની ઈચ્છા શોધવી, કે જેથી આપણા બાળકોના લગ્ન જીવનોમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થાય. અને એ જ રીતે આ જે બીજો પ્રસંગ છે રાહેલનો કૂવો, કે જેમાં એ લોકો પોતે ને પોતે પસંદગી કરે છે. જોયું, બંને કેસીસ છે ને. રિબકા અને ઈસાકના જે લગ્ન થયા એમાં ઈસાકના પિતાએ બહુ મોટો ભાગ ભજવ્યો. અહીંયા આગળ યાકૂબ અને રાહેલની બાબતમાં એ લોકો પોતે ને પોતે ભાગ ભજવે છે. પણ કેટલું ગજબ છે! હા, છોકરો ને છોકરી પોતે ને પોતે જો જીવનસાથીની શોધ કરી લે તો એમણે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ. ફક્ત એકબીજાનું ચોકઠું જોઈને નહીં પણ ઈશ્વરની ઈચ્છા જાણીને, તો બધી રીતે એ છોકરા અને છોકરાનું લગ્ન જીવન પુષ્કળ આશીર્વાદિત થઈ શકે છે. અને જો ભૂલ થઈ ગઈ હોય તો પછી એને કઈ રીતે સુધારવી એ બાબત પણ આપણે જોઈ શકીએ છીએ. ઉત્પત્તિના પુસ્તકમાં 29મા અધ્યાયમાં રાહેલ અને યાકૂબની વાત આવે છે. પણ એ પહેલાં આપણે થોડુંક જોવા માગીએ છીએ 28મા અધ્યાયમાંથી. કારણ કે યાકૂબ અને રાહેલનો જે કંઈ પ્રસંગ બન્યો એ આખો ઈશ્વરે એની ગોઠવણ કરી હતી. એકચ્યુઅલી ઈસાક અને રિબકાની બાબતમાં પણ ઈશ્વરે ગોઠવણી કરી હતી. પણ એમાં ઈશ્વરની ઈચ્છા કેમ પૂરી થઈ? એમાં
ઇબ્રાહિમે બી મોટો ભાગ ભજવ્યો, ઇબ્રાહિમના નોકરે પણ મોટો ભાગ ભજવ્યો, અને બધી બાબતમાં ઈશ્વરની ઈચ્છા પૂરી થઈ. આડેધડ નહીં, પણ શાંતિથી ઈશ્વરની ઈચ્છા શોધીને એ બધું ઈસાક અને રિબકાનું લગ્ન ગોઠવાયું હતું. અને આપણે જાણીએ છીએ કે કેટલું અજાયબ જેવું કામ એમાં એ બંને મારફતે ઈશ્વરે કર્યું. પણ 28મો અધ્યાય તમે આવો, એમાં થોડું પેલી એની વાત આવે છે, યાકૂબનો ભાઈ એસાવ. આ બધું બન્યું કેમ આ બધું બન્યું? ઈસાક એના બંને છોકરાઓને આશીર્વાદ તો આપ્યા, યાકૂબ અને એસાવને, પણ એમાં યાકૂબને ખરો આશીર્વાદ મળી ગયો, અને જે કંઈ રહી ગયું હતું લેફ્ટ ઓવર, જેને લેફ્ટ ઓવર કહે છે, એ આશીર્વાદ પછી એસાવને મળે છે. અને એસાવને એનાથી સંતોષ થતો નથી. એસાવને દુઃખ લાગે છે કે જે ખરું જોઈતું હતું એ તો એના બાપાએ એના ભાઈ યાકૂબને આપી દીધું છે. એટલે એ ગુસ્સે ભરાયો છે, અને એ ગુસ્સામાં એને અદેખાઈ આવે છે, અને અદેખાઈને કારણે કેવું પરિણામ આવે છે એ બાબત આપણે અહીંયા આગળ જોવા માગીએ છીએ. તમે 28મો અધ્યાય, ઇનફેક્ટ 27મો અધ્યાય, અને એમાં પણ જુઓ તમે, એક કલમ બતાવો, 43મી કલમ. 27મો અધ્યાય અને એની 43મી કલમ કે છે કે એમાં છેલ્લો ભાગ, મારા દીકરા મારી વાત માન અને ઉઠીને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં નાસી જા. કારણ કે પેલો આશીર્વાદ લઈ લીધો તો યાકૂબે, એટલે એનો ભાઈ એસાવ સખત ગુસ્સે ભરાયો હતો. એટલે યાકૂબને મોકલી દેવાને માટે આ આખો પ્લાન હતો કે તું અહીંથી જતો રહે અને મારા ભાઈ લાબાનની પાસે હારાનમાં તું ત્યાં જા. ઈશ્વરે સૌ પ્રથમ કોને બનાવ્યા હતા? આદમ અને હવાને. અને એ પહેલાં જ ફેમિલીમાં એક ભાઈએ બીજા ભાઈનું ખૂન કર્યું અને મારી નાખ્યો. તમે જાણો છો, એક ભાઈએ એના બીજા ભાઈને દેખાઈને કારણે એને મારી નાખ્યો. અહીંયા આગળ વર્ષો પછી બીજું એક કુટુંબ આવે છે, ઇબ્રાહિમનું કુટુંબ આવે છે. એના પછી એનો દીકરો ઈસાક, અને એના બે દીકરાઓ યાકૂબ અને એસાવ. એમાં પણ એક ભાઈ બીજા ભાઈને મારી નાખવાનો પ્લાન કરે છે. હા, જેમ આદમના બે છોકરાઓમાં થયું હતું એવું જ કંઈ બનવાની એ બીના છે, પણ બચી જાય છે. કારણ કે એસાવ અને ઈસાક અને એની પત્ની રિબકા પેલાને કહે છે, એના દીકરાને તું અહીંથી જતો રહે કે જેથી તું બચી જાય. અને આ બાબતને કારણે એસાવ શું કરે છે? 46મી કલમમાં આવો, 27મો અધ્યાય 46મી કલમ. રિબકાએ ઈસાકને કહ્યું, હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું. આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી પત્ની કરે તો મારે જીવવું શા કામનું? આવું બને છે ભાઈઓ. જો આપણો દીકરો હેથની છોકરીને ઘરમાં લઈ આવે ને તો અજવાળું જતું રહે ને અંધારું આવે, સ્વર્ગ જતું રહે ને નરક આવે. અહીંયા આગળ જો શું કરે છે, એસાવે ઘણી પત્નીઓ કરી છે. તમે પેલી કલમમાં આવો, 6ઠ્ઠી કલમમાં, 28મો અધ્યાયની 6ઠ્ઠી કલમમાં. એસાવે જોયું કે ઈસાક કે યાકૂબને આશીર્વાદ આપ્યો છે અને પોતાને માટે પત્ની લેવાને તેને પાદાનારામાં મોકલ્યો છે, અને તેને આશીર્વાદ આપતા એવી આજ્ઞા આપી છે કે કનાન દેશની દીકરીઓમાંથી તું પત્ની ના લે. ઇબ્રાહિમે બી કીધું તો કે એના દીકરા ઈસાકને માટે કનાન દેશની દીકરીઓમાંથી પત્ની ના લે. કનાન એ વર્લ્ડ બતાવે છે, વર્લ્ડલી લોકોમાંથી, અનસેવ્ડ છોકરીઓમાંથી એવી કોઈ છોકરી મારા છોકરાને માટે લાવીશ નહીં. કનાન દેશની દીકરીઓમાંથી તું પત્ની ના લે. અને યાકૂબ પોતાના માતા પિતાની આજ્ઞા માનીને પાદાનારામમાં ગયો. હવે એસાવે જોયું પેલો શું કરે છે? એસાવે જોયું કે મારા પિતા ઈસાકને કનાન દેશની દીકરીઓ ગમતી નથી. મારા પિતા ઈસાકને કનાન દેશની છોકરીઓ ગમતી નથી, વર્લ્ડલી છોકરીઓ ગમતી નથી, જગીક છોકરીઓ ગમતી નથી. તો મેં આશીર્વાદ ગુમાવ્યો ને મારા ભાઈને આપી દેતો તો હું એને બતાવી આપું. હું એને આપું બરોબરનો. એટલે 9મી કલમ. ત્યારે એસાવ ઇસ્માઇલની પાસે ગયો અને ઇબ્રાહિમના દીકરા ઇસ્માઇલની દીકરી મહાલાત
જે નબાયોથની બહેન તેને તેણે પોતાની પત્નીઓ ઉપરાંત પત્ની કરી. એટલે આ વખતે એસાવને તો અમુક પત્નીઓ હતી જ, હેથની દીકરીઓ હતી. અને એસાવ અને ખાસ કરીને એની માં રિબકા એનું જીવવું હરામ કરી નાખ્યું હતું. બને છે ને આવું, આજે બી બને છે, રાઈટ? જો વર્લ્ડની છોકરીની સાથે આપણા છોકરાએ લગ્ન કર્યા અને ઘેર આવી તો આપણું જીવવું એવી હરામ કરી નાખે. આવું બધું બનતું હોય છે, અત્યારના જમાનાએ બનતું હોય છે. એટલે હવે આપણે આગળ જોઈએ કે આખો આવ્યા બીના ઈશ્વર કેવી રીતે રચે છે કે જેથી યાકૂબને ના થાય. કારણ કે યાકૂબને પુષ્કળ આશીર્વાદ ઈશ્વર તરફથી આપવામાં આવ્યા હતા. એટલે યાકૂબને એવું ના બને, યાકૂબ કંઈ ભૂલથી બી હિતની છોકરીઓ, વર્લ્ડની છોકરીઓ, જગીક છોકરીઓમાંથી કોઈને એની પત્ની તરીકે ના લઈ આવે, માટે એને મોકલી આપવામાં આવે છે. અને આ પેલો એસાવ અહીંયા આગળ ઇસ્માઇલની છોકરી સાથે તો લગ્ન કર્યા, પણ એને એ સાહેબ બીજી બી પત્નીઓ હતી. એટલે એસાવ કઈ હદ સુધી હતો. અને એસાવે ઘરમાં ઈસાક અને રાહેલની કેવી પરિસ્થિતિ સર્જી હતી એનું આપણને થોડો ખ્યાલ આવે છે. રિબકા તો એટલે સુધી બોલે છે કે હું જીવવાથી કંટાળી ગઈ છું. હેતની દીકરીઓના કારણથી. પેલો એસાવ લઈ આવ્યો તો હેતની દીકરીઓને એના ઘરમાં પત્નીઓ તરીકે. હેતની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું. આ હેતની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી પત્ની કરે તો મારે જીવવું શા કામનું? આપણે બધાએ શીખવાનું છે કે આપણા બાળકો હેતની દીકરીને પરણીને ઘરમાં ના લાવે, નહીં તો આઈ બની. હવે આપણે આવીશું 29મા અધ્યાયમાં, અને એમાં આખો ઈશ્વરનો પ્લાન કેવી રીતે પૂરો થાય છે એ જોઈશું. અને એમાંથી પણ આપણે શીખવાનું મળે છે. એસાવે જે કંઈ કર્યું એનાથી પણ શીખવાનું મળે છે કે આપણા બાળકો એસાવ જેવું ના કરે. અને યાકૂબે જે કર્યું એમાંથી પણ આપણને શીખવાનું મળે છે. યાકૂબને મોકલી દેવામાં આવ્યો હતો, એનું મેઇન કારણ શું હતું કે એસાવ યાકૂબને મારી ના નાખે ને. કારણ કે સખત ગુસ્સે ભરાયો હતો એસાવ કે મારા ભાઈને મારી નાખું, એણે આશીર્વાદ લઈ લીધો. એટલે એસાવ યાકૂબને મારી ના નાખે એટલા માટે મેઇન પર્પઝ હતો કે એને મોકલી દેવામાં આવે. અને હવે જ્યારે મોકલી દે છે તો પછી ઈસાકને ખબર હતી કે એણે રિબકા સાથે મેરેજ કર્યા હતા તો કેવી રીતે થયા હતા. કારણ કે ઈસાકના બાપાએ ઇબ્રાહિમે મોકલ્યો હતો એના ચાકરને ઈસાકને માટે પત્ની લેવાને માટે. છેક ત્યાંથી, હા ભાઈ, દૂર જવું પડે ને તો દૂર. હા, વાર લાગે ને તો કશો વાંધો નહીં, પણ કે છે તું મારા કુટુંબની, વિશ્વાસના કુટુંબની, ઈશ્વરના કુટુંબની વ્યક્તિને મારા દીકરાને માટે તું પત્ની લેવાના માટે જા. અને ઇબ્રાહિમને ચાકરને મોકલે છે. અને અહીંયા આગળ એ જ બાબત ઈસાકને યાદ આવે છે કે આ મારા દીકરા ઈસાકને મોકલી આપું છું કે એનો ભય મારી ના નાખે, તો સાથે સાથે બીજું કામ પતી જાય કે ચલો ભાઈ હવે ઉંમર લાયક બી થયો છે તો ત્યાંથી જ એના માટે એને પત્ની પણ મળે, એટલા માટે એને ત્યાં આગળ મોકલવામાં આવે છે. મેઇન પર્પઝ તો એ હતો કે એના ભાઈના ક્રોધથી એ બચી જાય. પણ હવે જ્યારે એને મોકલવામાં આવે છે એના કુટુંબના લોકોની પાસે, રિબકાના કુટુંબની પાસે, ત્યારે પછી આ બીજું કામ બી પૂરું થઈ જાય એ લોકો ખ્યાલમાં રાખે છે. આ બંનેની સરખામણી આપણે કરવા માગીએ છીએ, રાહેલનો કૂવો અને રિબકાનો કૂવો. હવે આ કૂવાનું નામ આ રિબકાનો કૂવો છે કે એવું કશું નામ નહોતું. એ સમયે નામ બી અપાતા હતા. આપણે જોયું હતું કે ઈસાક એના કૂવાના નામ આપ્યા હતા ને બધું આપણે છે. પણ અહીંયા આગળ આ કૂવાનું નામ શું હતું એ કશું જણાવ્યું નથી બાઇબલમાં. પણ આપણે એને રિબકાનો કૂવો કહીએ છીએ કારણ કે એ જગ્યાએ એ કાયમ સાંજે આવતી હતી ઘેટાઓને લઈને અને પાણી પીવડાવતી હતી અને સાચવતી હતી. એટલા માટે એને રિબકાના કૂવા તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ રીતે રાહેલનું પણ એવું જ છે. એ પણ એના બાપાના ઘેટાઓને લઈને આવતી હતી અને પાણી પીવડાવતી હતી. એટલે હવે આપણે એને રાહેલનો
કૂવો એ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ રાખજો કે રિબકાનો કૂવો અને રાહેલનો કૂવો એ બંને એક જ કૂવા હતા, બે જુદા જુદા કૂવા નહોતા. એનું કારણ છે કે જ્યારે રિબકા, રાહેલ, લાબાન આ બધું છે ને એક જ કુટુંબ હતા. ઈસાકનો સસરો, ઈસાકની પત્ની રિબકા, એનો ફાધર એ કોણ હતો? ઇબ્રાહિમનો ભાઈ હતો. પછી રિબકાનો ભાઈ લાબાન, કે જેની દીકરી પછી આ રાહેલ થાય છે. આ બધું છે ને એક જ કુટુંબ હતું, એક જ જગ્યાએ એ લોકો રહેતા હતા. એટલે બધા એક જ કૂવાએ પાણી ભરવા આવતા હતા. રિબકા જે કૂવાએ પાણી ભરવા આવતી હતી એ જ કૂવાએ આ રાહેલ પણ પાણી ભરવા આવતી હતી. કારણ કે એ બંને એક જ કુટુંબ હતું, કંઈ બે કુટુંબના જુદા જુદા કૂવાઓ હતા નહીં. એક જ જગ્યાએ એક જ કૂવાએ આવતા હતા. પણ એને આપણે રિબકાના વાત આવે છે તો રિબકાનો કૂવા તરીકે ઓળખીએ છીએ. રાહેલની વાત આવે છે તો આપણે એને રાહેલના કૂવા તરીકે એને ઓળખીએ છીએ. રિબકાના કૂવાએ એના જીવનને આકાર આપવામાં કેટલો મોટો ભાગ ભજવ્યો. આપણા જીવનમાં, આપણા કુટુંબમાં પણ છે ને કૂવાઓ આવતા હોય છે, પ્રસંગો આવતા હોય છે. કૂવાઓ એવું એક ચિહ્ન છે કે જે જગ્યાએ અગત્યની બાબત બને છે. અને આપણા દરેકના જીવનમાં, અંગત જીવનમાં અને કૌટુંબિક જીવનમાં કૂવાઓ આવતા હોય છે. રિબકાના કૂવાએ એના જીવનને આકાર આપવામાં કેટલો મોટો ભાગ ભજવ્યો એ આપણે ગયા અઠવાડિયે જોયું હતું. હવે આજે રાહેલનો કૂવો એના જીવનને આકાર આપવામાં કેટલો મોટો ભાગ ભજવે છે એ આજે જોવાનું છે. દૈવી માર્ગદર્શન મેળવવા માટે અને જે ચિહ્ન, નિશાની ઇબ્રાહિમના ચાકરે માગી હતી તે તેને મળે માટે ઈશ્વર ઇબ્રાહિમના ચાકરને આ કૂવા પાસે લાવે છે. ઈશ્વર બી ઇબ્રાહિમના ચાકરને કૂવા પાસે જ લાયા ને. સમય આવ્યો ત્યારે રિબકાને કૂવા પાસે લાવ્યા, સમય આવ્યો ત્યારે રાહેલને કૂવા પાસે લાવ્યા, સમય આવ્યો ત્યારે ઇબ્રાહિમના ચાકરને કૂવા પાસે લાવ્યા, યોગ્ય સમયે યાકૂબને ઈશ્વર કૂવા પાસે લાવ્યા. ઈશ્વરે આ બધી ગોઠવણી કરી અને બધાના જીવનોમાં કેવો આકાર આવ્યો કૂવા પાસે. બધાનું ભવિષ્ય કૂવા પાસે નક્કી કરાયું. રિબકાનું લગ્ન જીવન ઈસાક સાથે કૂવા પાસે શરૂઆત થઈ. રાહેલ અને યાકૂબના લગ્ન જીવનની શરૂઆત કહીએ કે આ કૂવા પાસેથી શરૂઆત થઈ. તે જગ્યાએથી જે લોકો પ્રેમમાં પડ્યા. યાકૂબ તેની માના કુટુંબને શોધવા માટે નીકળ્યો હતો. યાકૂબને તેની માના કુટુંબનો મેળાપ થાય માટે ઈશ્વરને ક્યાં લાવે છે? કૂવા પાસે લાવે છે. ઇબ્રાહિમના દીકરાને માટે યોગ્ય પત્ની શોધવા નીકળેલા આ ઇબ્રાહિમના ચાકરને ઈશ્વર આ કૂવા પાસે લાવે છે. અને એ જ રીતે માતાના કુટુંબને શોધવા યાકૂબ કોને શોધવા નીકળ્યો છે? માતાના કુટુંબને. માતાના કુટુંબને શોધવા નીકળેલા યાકૂબને પણ ઈશ્વર આ કૂવા પાસે લાવે છે. ઇબ્રાહિમના ચાકરની મુસાફરી સફળ થઈ છે તેની તેને ક્યારે ખબર પડી? જ્યારે તે કૂવા પાસે આવ્યો ને ત્યારે. યાકૂબની મુસાફરી પણ સફળ થઈ છે તેની તેને ક્યારે ખબર પડી? જ્યારે તે કૂવા પાસે આવ્યો ને ત્યારે. આપણા પૃથ્વી પરના જીવનની મુસાફરી આપણને ત્યારે જ સફળ થયેલી લાગે છે કે જ્યારે આપણે જીવનના પાણીના કૂવા પાસે આવીએ છીએ ને ત્યારે. આપણે ગમે એટલું ભણ્યા હોય, હાઈસ્કૂલમાં હોય, કોલેજમાં હોય, કદાચ બધું પસાર કરી નોકરી કરતા હોય, પણ આપણા જીવનની મુસાફરી સફળ થઈ છે એવું આપણને ક્યારે લાગે છે? જ્યારે આપણે જીવનના પાણીના કૂવા પાસે આવીએ છીએ ને ત્યારે. જ્યારે આપણે જીવનના પાણીના કૂવા પાસે આવીએ છીએ ને, પ્રભુ ઈસુએ કીધું છે કે જીવનનું પાણી હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવનના પાણીનો કૂવો હતા. અને એ જે પાણી આપતા હતા એ જે પીવે એને કદી ફરી તરસ ના લાગે. આપણે જ્યારે જીવનના પાણીના કૂવા પાસે આવ્યા, જો આવી ગયા છીએ આપણે, જે લોકો મારો અવાજ સાંભળી રહ્યા છે એમાંના હજુ જો કોઈ જીવનના પાણીના કૂવા પાસે નથી આવ્યા તો આજે આવી જજો. આવી જજો. આવશો તો શું થશે કહો છે? હાશ. ઇબ્રાહિમનો ચાકર કૂવા પાસે આવ્યો અને પછી જે કંઈ બન્યું એને કેવું લાગ્યું હશે? હાશ. યાકૂબ એ કૂવા પાસે આવ્યો અને જે કંઈ બન્યું એને કેવું લાગ્યું હશે? હાશ. અને એ જ રીતે
આપણે પણ એ જીવનના પાણીના કૂવાની પાસે આવીએ છીએ અને પીએ છીએ ને, ત્યારે પણ આપણને હાશ એવું થાય છે. કેટલો સંતોષ અને કેટલો આનંદ થાય છે. આપણા જીવનને આકાર આપવામાં ઈશ્વરનો હાથ છે. જે કંઈ આપણા જીવનમાં બન્યું છે, બની રહ્યું છે અને બનશે, એમાં એક ક્યાં બીજા પ્રકારે ઈશ્વરનો હાથ હોય છે. કૂવા જેવી સામાન્ય જગ્યાએ બધું બન્યું, જે કેટલું અગત્યનું બન્યું હોય. આ ઈસાક અને રિબકાનું લગ્ન અને યાકૂબ અને રાહેલનું લગ્ન કેવી સામાન્ય જગ્યાએ બન્યું, કોઈ મોટી જગ્યાએ નહીં, સામાન્ય જગ્યાએ બન્યું. અને ઈશ્વર આખું, જો આપણે બાઇબલ વાંચીએ છીએ ને, જૂનો કરાર અને નવો કરાર, તો બધું છે ને જેને સામાન્ય જગ્યાઓ કહેવાય ને, એવી જગ્યાઓએ બધું બન્યું છે. પ્રભુ ઈસુ પણ એમનો શહેર યરુશાલેમ નથી, ન્યુયોર્ક નથી, લોસ એન્જલિસ, હા, નથી પેરિસ, નથી લંડન. પ્રભુ ઈસુનું પોતાનું શહેર છે, સામાન્ય શહેર. જે લોકો ગયા છે એમને સારી રીતે ખબર છે. બિલકુલ સામાન્ય, એકદમ નાનું, કોઈ જાતની ભવ્યતા નહીં, એવી જાતનું સામાન્ય શહેર ઈશ્વરે પણ પસંદ કર્યું છે. ઈશ્વર યાકૂબને આ કૂવા પાસે લાવ્યા, અને કયા સમયે? કેટલું સરસ છે. એક્ઝેક્ટલી એ જ સમયે લાવ્યા કે જ્યારે રાહેલ ત્યાં આવવાની તૈયારીમાં હતી. ઈશ્વરને બધું જોવે છે. હો, આપણે ક્યાં જઈએ છીએ, કેટલા વાગે જઈએ છીએ, આ બધું ઈશ્વર જોતા હોય છે. ઘણીવાર આપણે અમુક જગ્યાએ જતા હોય તો એમ લાગે કે કોઈ જોતું નથી ને, કશો વાંધો નહીં. અરે ઈશ્વર તો જોવે છે, ઈશ્વર જોવે છે. અને ઈશ્વરને ખબર હતી કે રાહેલ ક્યારે ત્યાં આગળ કૂવા પાસે આવવાની છે. એ જ સમયે ઈશ્વર યાકૂબને ત્યાં લાવે છે. આખી બીના જે બની એ ઈશ્વરે બનાવેલી આ બીના છે. ઈશ્વર આપણને પણ કોઈ સામાન્ય જગ્યાએ કોઈ વ્યક્તિ સાથે મેળાપ કરાવીને પૃથ્વી પર તેની ઈચ્છા પૂરી કરતા હોય છે. ઘણીવાર આપણે કોઈ સામાન્ય જગ્યાએ જઈએ, કોઈ સામાન્ય વ્યક્તિને મળીએ, હા, આપણને એમ લાગે કે કેટલું બધું સામાન્ય સામાન્ય બની રહ્યું છે. આપણી દ્રષ્ટિએ સામાન્ય, ઈશ્વર કંઈક કરી રહ્યા છે એની પાછળ. આપણું વ્યક્તિગત ભાવિ આપણે ધારતા પણ નથી ને, એવી રીતે ઈશ્વર બનાવે છે. યાકૂબને સહેજ પણ ખ્યાલ નહોતો કે એણે જે સિમ્પલ એક્ટ ઓફ કાઇન્ડનેસ બતાવી યાકૂબે, હા, કૂવામાંથી પાણી કાઢ્યું અને પેલો પથ્થર ગબડાવી દીધો. સિમ્પલ એક્ટ ઓફ કાઇન્ડનેસ. યાકૂબને સહેજ પણ ખ્યાલ નહોતો કે એનો સિમ્પલ એક્ટ ઓફ કાઇન્ડનેસ કોઈને પણ મદદરૂપ થવાની સામાન્ય બાબત તેને તેની થનાર પત્ની પાસે લઈ જશે. એ યાકૂબને સહેજે ખબર નહોતી કે એ જે કાઇન્ડનેસ બતાવી રહ્યો છે, એવું ભલું કામ એ કરી રહ્યો છે, એ એને અલ્ટિમેટલી એની ઈશ્વરની ઈચ્છા પ્રમાણેની પત્ની થનાર વ્યક્તિ પાસે લઈ જશે. એ યાકૂબને સહેજે ખ્યાલ નહોતો. યાકૂબને સહેજે ખ્યાલ નહોતો, રાહેલને સહેજે ખ્યાલ નહોતો કે અહીંયા આગળ એ બેનો મેળાપ થશે અને પછી એમાંથી એક જબરજસ્ત પાવરફુલ દેશની શરૂઆત થશે. પાવરફુલ દેશની શરૂઆત થશે. એ નથી ખબર રાહેલને, એ નથી ખબર યાકૂબને. પણ આ સામાન્ય જગ્યાએ કેટલું ગજબ બન્યું, કેટલું ગજબ બન્યું. આખો નવો આકાર યાકૂબના જીવનને મળ્યો આ કૂવા પાસે. આવો એક નવો આકાર રાહેલને મળ્યો આ કૂવા પાસે. અને જ્યારે આપણે જીવનના પાણીના કૂવા પાસે આવીએ છીએ ને અને એ પાણી પીએ છીએ ને, ત્યારે આપણા જીવન એક બીજો જ વળાંક લે છે. અને એ વળાંક એ બહુ જ અગત્યનો હોય છે. અને ત્યાર પછી એ જીવનના પાણીના કૂવા પાસે આવ્યા પછી, એ પાણી પીધા પછી આપણું જીવન જે બને છે ને, એ ઈચ્છા, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બધું બનતું હોય છે. આપણને ખ્યાલ નથી હોતો, પણ ઈશ્વરના પ્લાન પ્રમાણે બધું બનતું હોય છે. હા, સંઘર્ષો આવતા હોય છે, ચેલેન્જીસ આવતી હોય છે, પણ એ બધામાં ઈશ્વરનો પ્લાન હોય છે. રાહેલનો કૂવો એ છે ને 29મા અધ્યાયમાં આવે છે. ઘણી બધી બાબતો તો મેં કહી પણ દીધી તમને, પણ હું તમને થોડી કલમો બતાવું. યાકૂબ ત્યાં આગળ આવે છે. હું થોડી કલમો બહુ ફાસ્ટ વાંચી જાઉં છું, કારણ કે તમને બધાને ની ખબર છે. ઓકે, 29મી કલમ. ત્યાર પછી યાકૂબ ત્યાંથી નીકળ્યો અને પૂર્વના લોકના દેશમાં જઈને પહોંચ્યો. અને તેણે જોયું તો જુઓ, ખેતરમાં એક કૂવો હતો. અને જુઓ, ત્યાં તેની પાસે ઘેટાના 3 ટોળા બેઠા હતા, કેમ કે તે કૂવામાંથી તેઓ ટોળાને પાણી આપતા હતા.
કૂવાના મોં પર મૂકેલો પથ્થર મોટો હતો અને ત્યાં સર્વ ટોળા એકત્ર થતા હતા અને તેઓ કૂવાના મોં પરથી પથ્થર ગબડાવીને ઘેટાને પાણી પીવડાવતા હતા. કૂવાના મોં પર પથ્થર પાછા મૂકીને પાણી પીવડાવ્યા પછી 4 કલમ જુઓ. યાકૂબે તેઓને કહ્યું, મારા ભાઈઓ, તમે ક્યાંના છો? યાકૂબને ખબર નથી એ ક્યાં આવ્યો છે. આપણે કૂવા પાસે જ આવ્યો છે. તરસો થયો હશે, પાણી પીવું હશે. મારા ભાઈઓ, તમે ક્યાંના છો? અને તેઓએ કહ્યું, અમે હારાનના છીએ. હો હાલેલુયા! જે જગ્યાએ એને આવવાનું હતું ને એ જગ્યાએ આવ્યો છે એ તો ખરું, પણ આપણે એમ કહીએ કે જે જગ્યાએ એને આવવાનું હતું ને એ જ જગ્યાએ ઈશ્વર એને લાવ્યો છે. અને તેણે તેઓને કહ્યું, શું તમે નાહોરના દીકરા લાબાનને ઓળખો છો? અને તેઓએ કહ્યું કે અમે તેને ઓળખીએ છીએ. અને યાકૂબે તેઓને કહ્યું, શું તે ક્ષેમ કુશળ છે? અને તેઓએ કહ્યું, તે ક્ષેમ કુશળ છે. અને જો તેની દીકરી રાહેલ ઘેટા લઈને આવે છે. અને તેણે કહ્યું, જો હજુ દિવસ ઘણો છે ને ઢોર એકત્ર કરવાનો વખત થયો નથી, માટે તમે ઘેટાને પાવો ને જઈને તેઓને ચારો. અને તેઓ બોલ્યા, સર્વ ટોળા એકઠા થાય અને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવવામાં આવે ત્યાં સુધી તે અમારાથી થાય એવું નથી. ગમે ત્યારે નહોતું પાણી પીવડાવી દેવાનું હતું. બધા ટોળાઓ ભેગા થાય પછી એ પથ્થરને ગબડાવી દેવામાં આવે ને પાણી પીવડાવવામાં આવે. તે પછી અમે ઘેટાને પાઈએ છીએ. અને તે તેઓની સાથે બોલતો હતો એટલામાં રાહેલ પોતાના પિતાના ઘેટા લઈને આવી, કેમ કે તે તેઓને સાચવતી હતી. રાહેલ એના પિતાના ઘેટાને સાચવતી હતી. ભૂલીએ નહીં કે રિબકા પણ એના પિતાના ઘેટાને સાચવતી હતી. જોયું, ઘેટાને સાચવનાર છોકરી રિબકા અને ઘેટાને સાચવનાર છોકરી રાહેલ, એમના જીવનમાં કેવો અજાયબ જેવો ઈશ્વરનો આશીર્વાદ ઉતરી આવે છે. એમના જીવનમાં કેવી ઈશ્વરની ઈચ્છા પૂરી થાય છે. કેમ? એના પિતાના ઘેટાને સાચવનારા બંને હતા, રિબકા અને રાહેલ. અને એમ થયું, 10મી કલમ, અને એમ થયું કે યાકૂબે તેના મામા લાબાનની દીકરી રાહેલને તથા તેના મામા લાબાનના ઘેટાને જોયા ત્યારે યાકૂબે પાસે આવીને કૂવાના મોં પરથી પથ્થર ગબડાવ્યો અને તેના મામા લાબાનના ઘેટાને પાણી પાયું. અને યાકૂબ રાહેલને ચૂમીને પોક મૂકીને રડ્યો. અને યાકૂબે રાહેલને કહ્યું, હું તારા પિતાનો ભાઈ અને રિબકાનો દીકરો છું. અને રાહેલે દોડીને પોતાના પિતાને ખબર આપી. આખી બીના તમે સારી રીતે જાણો છો, એટલા માટે આપણે આગળ વધીએ. બાઇબલના જુદા જુદા પાત્રો જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી જગ્યાએ મળ્યા હતા. જે લોકો બાઇબલ જાણે છે, બાઇબલ નિયમિત વાંચે છે, બધા પુસ્તકોથી માહિતગાર છે, એ બધાને ખબર હશે કે બાઇબલના જુદા જુદા પાત્રો જુદી જુદી વ્યક્તિઓને જુદી જુદી જગ્યાએ મળ્યા. તેમાં આ કૂવા પર પણ જે 2 વ્યક્તિઓનો મેળાપ થયો, એટલે કે યાકૂબનો મેળાપ રાહેલ સાથે થયો આ કૂવા પર, એ બહુ જ મહત્વપૂર્ણ બનાવ છે. આ બંનેનો આ કૂવા પરનો મેળાપ એ કોઈ સામાન્ય મેળાપ નથી, બહુ મહત્વનો મેળાપ છે. હજી એને ખબર નથી યાકૂબને કે આ કેટલો મહત્વનો મેળાપ છે. રાહેલને ખબર નથી હજી સુધી પૂરેપૂરી કે આ કેટલો મહત્વપૂર્ણ બનાવ છે. પણ આપણે આખી સ્ટોરી જાણીએ છીએ એ આપણે કહી શકીએ કે આ કૂવા પર આ 2નો મેળાપ એ કેટલો મહત્વપૂર્ણ બાઇબલનો એક બનાવ છે. એક રીતે જોવા જઈએ ને તો એ પણ કહી શકાય કે આ કૂવા પરથી ઇઝરાયલ દેશની શરૂઆત થઈ. કારણ કે યાકૂબ અને રાહેલનું લગ્ન, પછી એમના 12 પુત્રો થયા, જે 12 કુળો બન્યા, ઇઝરાયલ દેશ થયો. એટલે એક રીતે જોવા જઈએ ને તો એ પણ આપણે કહી શકીએ કે આ કૂવા પરથી ઇઝરાયલ દેશની શરૂઆત થઈ. આ કૂવાને રાહેલના કૂવા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે દરરોજ રાહેલ આ કૂવા પર પાણી ભરવા માટે આવતી હતી. રિબકાના જમાનામાં આ કૂવાને રિબકાનો કૂવો તરીકે ઓળખવામાં આવતો હતો, કારણ કે એ પણ આ કૂવા પર પાણી ભરવા માટે આવતી હતી. અને આ કૂવા પર રાહેલને યાકૂબની ઓળખાણ થઈ. બહુ સરસ બનાવ બન્યો આ કૂવા ઉપર. પહેલાંય બન્યો હતો અને હવે પણ બને છે. રિબકા તેના પિતાના ઘેટા ચારનારી અને તેમને સાચવવાનું કામ કરતી હતી. તે ઈસાકની પત્ની બની હતી. આપણે જોયું ગયા અઠવાડિયે. રાહેલ પણ તેના પિતાના ઘેટા
ચારનારી અને સાચવનારી એવું કામ કરનારી હતી. રાહેલને બીજી બહેનો હતી. કેમ આ રાહેલ જ આ કામ કરે છે? બીજી બહેનો નથી, નહીં પેલી આપણે જોયું લિયા હતી. કેમ રાહેલ જ આ કામ કરે છે? જોયું પછી એને કેવો આશીર્વાદ મળે છે. રાહેલ તો રિબકાના ભાઈ લાબાનની દીકરી હતી. ઇબ્રાહિમના ભાઈની દીકરી રિબકા અને રિબકાના ભાઈની દીકરી રાહેલ એક જ કુટુંબ છે ને. ઇબ્રાહિમના ભાઈની દીકરી રિબકા અને રિબકાના ભાઈની દીકરી રાહેલ. લગ્ન માટે પાત્રની પસંદગી કુટુંબમાં અને કુટુંબમાં જ હોવી જોઈએ. કયું કુટુંબ? વિશ્વાસનું કુટુંબ. કયું કુટુંબ? ઈશ્વરનું કુટુંબ. એમાંથી જ હોવી જોઈએ. અને એ બતાવે છે કે છોકરો છોકરીની પસંદગી કરે કે પછી છોકરી છોકરાની પસંદગી કરે કે પછી મા બાપ તેમના દીકરા કે દીકરીના જીવનસાથીની પસંદગી કરે તો એ ઈશ્વરના કુટુંબની જ વ્યક્તિ હોવી જોઈએ. આ સ્ટેપ નંબર 1, નિર્ણય નંબર 1. પછી આ કુવા પર યાકૂબ અને રાહેલનો એકબીજાની સાથે મેળાપ થયો એટલું જ નહીં, પણ આ કુવાએથી યાકૂબ અને રાહેલની પ્રેમ કહાની પણ શરૂ થઈ. કેટલી ગજબની પ્રેમ કહાની શરૂ થઈ, રાઈટ? લગ્ન તો હજી બહુ મોડેથી થયા છે, પણ અહીંયાથી પ્રેમ કહાની શરૂ થઈ. મેં ગયા વખતે કીધું હતું ને તમને, સુનો સુનો ઓ પ્રેર લાઈન વાલો, યાકૂબ ઓ રાહેલ કી એ પ્રેમ કહાની. એ પ્રેમ કહાની અત્યારના મોટા ભાગના છોકરા છોકરીઓની હોય છે એવી નહીં. અત્યારના છોકરાને છોકરાની પ્રેમ કહાની કહી, પેલી છોકરી છોકરાને એમ કે તેરે પ્યાર કા આસરા મેં ચાહતી હું. એટલે પછી પેલો છોકરો છોકરીને કે મેં ભી તેરે પ્યાર કા આસરા ચાહતા હું, રાઈટ? એવા ગીતોય ગાતા હોય છે. એથી વધારે કશું નહીં એમની પ્રેમ કહાનીમાં. પરંતુ એકબીજાની સાથે આ યાકૂબ અને રાહેલનું જે કમિટમેન્ટ છે ને એ અહીંયા આગળ જોવા મળે છે. અજાયબ જેવું કમિટમેન્ટ છે યાકૂબનું રાહેલ પ્રત્યે. એટલું જ નહીં પણ રાહેલનું યાકૂબ પ્રત્યે અજાયબ જેવું કમિટમેન્ટ છે કે જેના કારણે બેના લગ્ન થયા, 12 દીકરા જન્મ્યા, 12 કુળો બન્યા અને દેશ બન્યો. આમની પ્રેમ કહાનીમાં કમિટમેન્ટ છે, ખાલી વાતો નથી. કોઈ જગ્યાએ બાઇબલમાં લખ્યું નથી આ વાર્તામાં કે યાકૂબ રાહેલને કહેતો હોય કે હું તને પ્રેમ કરું છું, આઈ લવ યુ રાહેલ. એવું નથી. અને રાહેલ બી પેલાની નથી કહેતી યાકૂબને એવું. આ તો કામથી, કમિટમેન્ટથી બતાવે છે કે બંને એકબીજાની ઉપર પ્રેમ કરતા હતા. એકબીજાની સાથે જે માનથી વર્તે છે, કમિટમેન્ટથી વર્તે છે, એ બતાવી આપે છે કે એ લોકો બંને એકબીજાને પ્રેમ કરતા હતા. અને આવા કુટુંબથી પછી ઈશ્વરે દેશ બનાવ્યો છે. એકબીજાની સાથે જે કમિટમેન્ટ હોવું જોઈએ એ કમિટમેન્ટ આ બે વચ્ચે જોવા મળે છે. એકબીજા સાથે વિશ્વાસુપણું અને એકબીજાને માટે જે માન હોવું જોઈએ ને એ આ બે વચ્ચે એટલે કે રાહેલ અને યાકૂબ વચ્ચે જોવા મળે છે. યાકૂબ અને રાહેલની આખી સ્ટોરીમાં આપણે આ જ બાબત જોઈએ છે. રાહેલનું યાકૂબ પ્રત્યેનું કમિટમેન્ટ અને યાકૂબનું રાહેલ પ્રત્યેનું કમિટમેન્ટ. કમિટમેન્ટને છે ને કોઈ તોડી ના શકે. કમિટમેન્ટને કોઈ તોડી ના શકે. યાકૂબ આ કૂવા પાસે આવ્યો ત્યારે બીજા ભરવાડો પણ ત્યાં હતા. આપણે તમને વાંચ્યું આપણે. અને કૂવા ઉપર મોટો પથ્થર હતો. હજુ તે પથ્થર એમનો એમ જ છે, કારણ કે એ લોકો પથ્થર ગબડાવે, બધા પાણી પી લે, પાછા પથ્થર મૂકી દે. ખબર નહીં કેમ ત્યાં એટલો મોટો કેટલો મોટો પથ્થર હશે કે કૂવાનું આખું મુખ એટલું મોટું એના ઉપર પથ્થર મૂકે ને એ બધું કેમ કરતા હશે, આઈ ડોન્ટ નો. પણ એ લોકો પથ્થર ગબડાવે, પછી બધાને પાણી પીવડાવી લે, પછી પાછા પથ્થર મૂકી દે. ભારે પથ્થર. કૂવા પર મોટો પથ્થર હતો, કારણ કે ઘેટાને પાણી પીવડાવવાનો સમય હજુ થયો ન હતો. ગમે ત્યારે એ લોકો એમને પાણી નહોતા પીવડાવી દેતા. જે ભરવાડો એ કૂવાનો ઉપયોગ કરતા હતા એ બધા ભેગા થાય, બધા ટોળા ભેગા થાય પછી જ બધા ભેગા મળીને એ પથ્થરને ગબડાવે, કારણ કે બહુ મોટો ભારે પથ્થર, કદાચ એક જણનું કામ નહીં. એટલે બધા ભેગા મળીને પથ્થરને ગબડાવે, એમના ઘેટાઓને પીવડાવે અને પછી પાછો એ પથ્થર એ બધા ભેગા મળીને મૂકી દે. પરંતુ જુઓ, યાકૂબ પોતે જ પેલા ભરવાડોની મદદ લીધા વગર પોતે જ
પથ્થરને કૂવા પરથી ગબડાવી દે છે. યાકૂબની તાકાત કેટલી હતી, કેટલી તાકાત હતી કે પેલા લોકો તો બધા ભેગા મળીને પથ્થર ગબડાવતા હતા અને પાછા મૂકતા હતા. અહીંયા તો યાકૂબ પોતે જ કરે છે. યાકૂબની તાકાત તો જુઓ, ઇઝરાયલ દેશની તાકાત તો જુઓ સાહેબ. હા, ઇઝરાયલ દેશની તાકાત તો જુઓ. એકલે હાથે સિંગલ હેન્ડેડ બધા દેશોને હરાવે છે. એની તાકાત છે. આ યાકૂબની તાકાત છે, ઇઝરાયલ દેશની તાકાત છે. એકલે હાથે બધું કરે છે. એમને બીજા કોઈની મદદની જરૂર નથી પડતી, પેલા બીજા ભરવાડોની જરૂર નથી પડતી. પોતે જ પથ્થર પરથી, કૂવા પરથી પથ્થર ગબડાવી દે છે. અને તેના માના લાબાનના, તેના મામા એટલે એની માના ભાઈ લાબાનના રાહેલના ઘેટાને પાણી પીવડાવે છે. રાહેલ ઘેટાને લઈને આવે છે તે પછી જ યાકૂબ એકલે હાથે પેલો પથ્થર ગબડાવી દે છે. હજી રાહેલ આવી નથી એટલે પેલો ગબડાવી નથી દેતો પથ્થર. કારણ કે રાહેલને બતાવવાનું છે ને, જે કોઈ આવે, જેવી છોકરી આવે એને બતાવવાનું છે ને કે કેટલો સ્ટ્રોંગ છે, કેટલો તાકાતવાળો છે. એટલે રાહેલ આવે છે ને પછી પેલાની મદદ લીધા વગર એ કૂવા પરથી એ પથ્થરને ગબડાવી દે છે. એકલે હાથે પથ્થરને ગબડાવી દે છે. રાહેલે પણ જોયું હશે કે આ પથ્થર ગબડાવવા માટે તો અત્યાર સુધી પેલા બીજા બધા ભરવાડોની જરૂર પડે, એકબીજાને ભેગા મળીને એ લોકો આ પથ્થર ગબડાવે. પણ આ માણસે તો જુઓ ને, વાપરે, આ માણસે તો એકલા હાથે જ પથ્થર ગબડાવી દીધો. કેટલી ઇમ્પ્રેસ થઈ ગઈ હા રાહેલ યાકૂબની તાકાતથી. યાકૂબે એની તાકાત રાહેલને બતાવી અને રાહેલે પણ જોયું કે આહાહાહાહા, કેટલો તાકાતવાળો આ જુવાન છોકરો છે. જોયું રાહેલે કે કેટલી તાકાતવાળો આ જુવાન છોકરો છે. જે કામ પેલા બધા ભરવાડો ભેગા મળીને કરતા હતા એ આ એકલો જ, આ જુવાન છોકરો એકલો જ, એકલા તે બધું કરી નાખે છે. અત્યારે તો છોકરા છોકરીઓની ખાલી વાતો કરીને બતાવે છે કે કેટલો પ્રેમ એકબીજાને કરે છે. વાતો કરીને બતાવે છે અત્યારના છોકરા છોકરીઓ કે લોકો એકબીજાને કેટલો પ્રેમ કરે છે. યાકૂબે વાત કરીને નથી બતાવ્યું, કામ કરીને બતાવ્યું છે. અને રાહેલે પણ વાતો કરીને નહીં, પણ એના પિતાના ઘેટાને ચારો આપીને, સાચવીને, એને પાણી પીવડાવીને, નિયમિત આ કામ કરીને બતાવ્યું કે કેટલી કેરિંગ, કેટલી છોકરી છે, કેવી કેરિંગ છોકરી છે. યાકૂબે કેવી રીતે રાહેલ પ્રત્યેનો પ્રેમ બતાવ્યો? શબ્દોથી નહીં, કામ કરીને. રાહેલ અને રાહેલના પિતાની સેવા કરવાનું યાકૂબે અહીંયાથી જ શરૂ કર્યું. રાહેલની કઈ રીતે સેવા કરવાનું શરૂ કર્યું? રાહેલના ઘેટાને પાણી પીવડાવવાનું એણે શરૂ કર્યું. સેવા કરવાનું અહીંથી જ શરૂ કરી દીધું. અને એ રીતે જોવા જઈએ તો રાહેલના પિતાની પણ સેવા કરવાનું યાકૂબે આ કૂવા પરથી જ શરૂ કરી દીધું. કારણ કે અલ્ટિમેટલી એ તો રાહેલના પિતાના ઘેટા હતા. એટલે અહીંથી જ રાહેલે શરૂ કરી દીધું, કૂવા પરથી જ શરૂ કરી દીધું સેવા કરવાનું. રાહેલે છોકરાને કીધું ન હતું કે મારા ઘેટાને પાણી પીવડાય ને, તું છે તો આજે ચાલ ને તું મારા ઘેટાને પાણી પીવડાય ને. રાહેલે નથી કીધું. રાહેલ તો જે કરવાની હતી એ કરવાની જ હતી. પણ યાકૂબે પોતે જ નક્કી કર્યું કે આજે હું આ છોકરીના ઘેટાને પાણી પીવડાવીશ, આજે જ હું આ છોકરીની સેવા કરીશ. કારણ કે એના પિતાના ઘેટાને ચારે છે, સાચવે છે, રોજ પાણી પીવડાવે છે. આ બધું જોયું યાકૂબે કે આ છોકરી કેટલી કેરિંગ છે. ખબર નહીં અત્યારના છોકરાઓ આ બધી બાબતો જુએ છે કે કેમ, કે પેલી સામેવાળી છોકરી કેરિંગ છે કે કેમ, એ જુએ છે કે કેમ. યાકૂબે પોતે જ રાહેલ અને તેના ઘેટાની ચિંતા વ્યક્ત કરી અને ઘેટાને પાણી પીવડાવ્યું. યાકૂબે બતાવી આપ્યું કે એ છોકરી, એ પોયરી, હા, આઈ કેર ફોર યુ એન્ડ યોર એનિમલ્સ. હું તારી ચિંતા કરનાર, આઈ કેર ફોર યુ. અને તારા ઘેટા, તારા એનિમલથી પણ હું કેર કરનારો છું. એને પાણી પીવડાવ્યું. યાકૂબે બતાવી આપ્યું, કહીને નહીં, કામ કરીને બતાવી આપ્યું. યાકૂબે સેવા કરીને, તેના સેવાના કામથી પ્રેમ વ્યક્ત કર્યો. આ કૂવા પર યાકૂબે જે કર્યું ને તે પ્રતિકરૂપ, ચિહ્નરૂપ છે કે એ હવે પછી રાહેલ સાથેના ભવિષ્યના જીવનમાં
કેટલો કમિટેડ રહેશે. આ એક્ટ ઓફ કાઇન્ડનેસ કરીને, રાહેલના ઘેટાઓને પાણી પીવડાવીને, પેલો પથ્થર પણ ગબડાવીને, યાકૂબે રાહેલને એક રીતે બતાવ્યું કે ભવિષ્યના જીવનમાં પણ હું આટલો જ કમિટેડ રહીશ. હું આવો કમિટેડ વ્યક્તિ છું. છોકરો કે છોકરી જો પોતાની મેળે જ જીવનસાથીની પસંદગી કરે ને, તો તે બંને આ ક્વોલિટી એકબીજામાં જોવી જોઈએ. ફરીથી આ કહું છું, છોકરો કે છોકરી જો પોતાની મેળે જ જીવનસાથીની પસંદગી કરે, તો તે બંને આ ક્વોલિટી, કેરિંગ ક્વોલિટી એકબીજામાં જોવી જોઈએ. એ હશે ને તો પછી પતી ગયું. જો એકબીજાનું કમિટમેન્ટ હશે ને તો પતી ગયું. ભલે લગ્ન જીવનમાં સંઘર્ષ આવશે, ચેલેન્જીસ આવશે, પણ એ લગ્ન જીવન ટકી રહેશે એટલું જ નહીં, પણ લગ્ન જીવન આનંદિત બનશે, સુખી લગ્ન જીવન બનશે. જો એકબીજાને માટે કેરિંગ, એકબીજાને કેર કરવાની જો ક્વોલિટી હશે ને તો, એકબીજાની સેવા કરવાની ક્વોલિટી, ફક્ત સારા દિવસોમાં જ નહીં પણ સંઘર્ષના દિવસોમાં પણ એકબીજાની સાથે રહેવાની અને એકબીજાની કેર કરવાની ક્વોલિટી, એકબીજાને કમિટેડ રહેવાની, નો મેટર વોટ હેપન્સ, ગમે તે થાય ને એકબીજાને કમિટેડ રહેવાની ક્વોલિટી અહીંથી કૂવા પરથી જ દેખાઈ આવે છે. યાકૂબના જીવનની સફરમાં રાહેલના કૂવા પરની આ એક પળ બહુ જ અગત્યની બની ગઈ. યાકૂબે જોયું કે આ કેરિંગ છોકરી છે અને રાહેલે જોયું કે આ કેરિંગ છોકરો છે. શું જોયું બંને એકબીજાનામાં? એકબીજાની કેર કરવાની ક્વોલિટી જોઈ. લગ્ન પહેલાં તેમના ભવિષ્યના જીવનમાં જે પાર્ટનરશિપ એ બંને રાખવાની હતી, જે સંગાથ એકબીજાની સાથે રાખવાનો હતો, તેમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને માનની શરૂઆત આ કૂવા પરથી જ થાય છે. પેલા બીજા ભરવાડો હતા પથ્થર ગબડાવનારા, એમની રાહ નથી જોતો યાકૂબ કે એ લોકો ગબડાવે પછી બધું હું કરું. ના, પોતે જ કરે છે. સેવા અને કરુણાની આ ક્રિયાએ યાકૂબનો રાહેલ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો. જોયું, સેવા, એકબીજાની સેવા, આ અને કરુણાની આ ક્રિયાએ યાકૂબનો રાહેલ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો. આ કામ કરીને, સેવા અને કરુણાનું કામ કરીને યાકૂબે રાહેલને બતાવ્યું કે હું તને પ્રેમ કરું છું. શબ્દોથી નહીં, કામથી, સેવાથી, કરુણાથી. રાહેલના કૂવા પરનો મેળાપ યાકૂબની મુસાફરીમાં એક મહત્વપૂર્ણ ક્ષણ બની ગયો કે જે રાહેલ પ્રત્યેના તેના ઊંડા પ્રેમની શરૂઆત બતાવે છે. શરૂઆતથી જ કેરિંગ ક્વોલિટી બંને એકબીજાનામાં જુએ છે. આ કૂવા પરથી તેમણે જીવનભરની ભાગીદારી શરૂ કરી. રાહેલ સાથે યાકૂબના મેળાપની ફક્ત મેળાપની જ વાત નથી, પરંતુ તેમના ભવિષ્યના જીવનનો પાયો નંખાયો. ભવિષ્યના જીવનનો પાયો નંખાયો આ કૂવા પાસે, કે જેમાં ટ્રાયલ્સ અને ટ્રિબ્યુલેશન, સંઘર્ષ, ચેલેન્જીસ, સુખના દિવસો, દુઃખના દિવસો, દુઃખ મુસીબત આવે તો બંને એકબીજાની સાથે ટકી રહેવાનું છે. છોકરા અને છોકરીના લગ્ન થાય છે ત્યારે પેલા શપથ દેવડાવે છે, રાઈટ, સુખમાં ને દુઃખમાં સાથે રહેવાનું. શબ્દો, એ શબ્દો છે, ખાલી શબ્દો છે. બધા શપથ લે છે એવા, પણ પછી કેટલા સુખમાં ને દુઃખમાં એકબીજાની સાથે રહે છે એ તો જોવાનું રહ્યું. આ બેનું જો શરૂઆતથી જ પાયો નંખાયો કે ટ્રાયલ્સ અને ટ્રિબ્યુલેશનમાં પણ એ લોકો એકબીજાને કમિટેડ રહેશે. યાકૂબ અને રાહેલને એમના પ્રેમ સંબંધમાં ઘણા પડકારોનો અને ચેલેન્જીસનો સામનો કરવો પડ્યો. ઓહ, તમે જાણો છો બધા આખી સ્ટોરી. આ બંને કેટલો સંઘર્ષ વેઠવો પડ્યો છે, કેટલી ચેલેન્જીસ વેઠવી પડી છે. ક્યારે? લગ્ન પહેલાં જ. પણ કેવા બે એકબીજાને કેટલા કમિટેડ છે એ જોવા મળે છે. યાકૂબે સંઘર્ષ જોયો, ચેલેન્જ જોઈ, રાહેલે સંઘર્ષ જોયો, ચેલેન્જ જોઈ, પણ એમનો પ્રેમ સંબંધ ટકી રહ્યો ને. એ બેની વચમાં કોણ પડ્યું ખબર છે ને તમને? એની બહેન જ. એ બેના પ્રેમની વચમાં કોણ પડ્યું? એની બહેન. જો કે કોઈ કહેશે કે ભાઈ એના બાપાએ આખો બધો પ્લાન ઘડ્યો હતો, એના બાપા લાબેને બધી છેતરપિંડી કરી હતી. પણ પેલી લિયાને ખબર તો હતી ને રાહેલ અને યાકૂબના પ્રેમની. એનો બાપ છેતરી રહ્યો હતો યાકૂબને, તો રાહેલ ના એમ કે તો મારી બહેન રાહેલને પેલી લિયા
એની બેન વચમાં આડે આવી. એ એના બાપા લાબાને ના કે આ યાકૂબ તો મારી બેન રાહેલ પર પ્રેમ કરે છે અને તમે મને ક્યાં બેસાડો છો? પણ એ વચમાં એવું એ નથી કહેતી. કદાચ આપણને એમ લાગે કે ભાઈ એ લોકોની તો રીત હતી કે પહેલાં મોટીના લગ્ન થાય પછી નાનીના લગ્ન થાય. જ્યાં પ્રેમ અને કમિટમેન્ટ હોય ને ત્યાં ટ્રેડિશન ના હોવી જોઈએ. બધી જગાએ ટ્રેડિશન ખોટી મુસીબતો ઊભી કરે છે. પ્રેમ અને કમિટમેન્ટની વચમાં ટ્રેડિશન આડે આવવું ના જોઈએ. પણ પેલો લાબાન એની મોટી છોકરી લિયાને બેસાડી દે છે રાહેલને બદલે. તો લિયા કશું જ કહેતી નથી. કદાચ એને થતું હશે કે ચલ ને ટ્રેડિશન પ્રમાણે મારા આની સાથે લગ્ન થઈ જાય તો કેટલું સારું. અલી બાય પણ તું તારી બહેનની વચમાં આડા શું કામ આવે છે? આ બધું બનવા છતાં યાકૂબ રાહેલ પ્રત્યે અને રાહેલ યાકૂબ પ્રત્યે કમિટેડ જ રહે છે. આટલું બધું બનવા છતાં યાકૂબ અને રાહેલ એકબીજાને કમિટેડ જ રહે છે. યાકૂબ એમ નથી કહેતો કે હવે પતિ ગયું, બાય બાય રાહેલ, તારા બાપાએ તો મને તારી મોટી બહેન લિયા સાથે પરણાવી દીધો, બાય બાય. યાકૂબ આવું નથી કરતો. અને એ જ રીતે રાહેલ પણ એમ નથી કહેતી કે બધું પતી ગયું, મારી મોટી બહેન સાથે મારા બાપાએ તારા લગ્ન કરાવી દીધા તો બાય બાય, ગુડ બાય, હવે આપણે બેનો પ્રેમ નહીં, કમિટમેન્ટ નહીં. ના ના ના, આટલો સંઘર્ષ આવ્યો, આવી ચેલેન્જ આવી, એમ છતાં આ બધું બનવા છતાં યાકૂબ રાહેલ પ્રત્યે એટલો જ પ્રેમ રાખે છે, એટલો જ કમિટેડ છે. અને રાહેલ યાકૂબ પ્રત્યે એટલી જ કમિટેડ છે. રાહેલ યાકૂબ પ્રત્યે એટલી જ કમિટેડ છે. રાહેલ યાકૂબ પ્રત્યે એટલી જ કમિટેડ રહે છે. અને એના કારણે આ બેના લગ્ન પછી આખો દેશ બન્યો. આવા બે વ્યક્તિઓને ભેગા કરીને ઈશ્વરે ઇઝરાયલ દેશ બનાવ્યો છે. બંને કમિટેડ એકબીજાને. સંઘર્ષ આવ્યો પણ કમિટેડ, ચેલેન્જ આવી, મુસીબત આવી, તોફાન આવ્યું, પણ બંને એકબીજાને કમિટેડ. રાહેલની સાથે લગ્ન કરવા માટે બીજા 7 વર્ષ યાકૂબે રાહ જોઈ. બાપા, આ તો હદ થઈ ગઈ. જેને આટલો બધો પ્રેમ કરે છે, લગ્નનો સમય પણ આવી ગયો છે પણ થતા નથી, તો પણ એટલો તો કમિટેડ છે ને કે બીજા 7 વર્ષ રાહ જુએ છે. જોયું એ જમાનાની ટ્રેડિશન. બીજા 7 વર્ષ યાકૂબે રાહ જોઈ. એટલું જ નહીં, પણ એ 7 વર્ષ તેણે છેતરપિંડી કરનારા રાહેલના પિતા લાબાનની સેવા કરી. જોયું આ યાકૂબની ક્વોલિટી? છેતરી ગયો તો હે 2 ધોલ ના મારી દે, લાત ના મારે, એક લાફો ના મારે, એટલે ઝઘડો ના કરે. ના, રહે છે, બીજા 7 વર્ષ રાહ જોવે છે. એટલું જ નહીં, પણ એ 7 વર્ષ દરમિયાન એના થનાર સસરાની સેવા કરે છે. જો આ ક્વોલિટી યાકૂબની. એ તો ઠીક, પણ પેલી રાહેલ બી 7 વર્ષ રાહ જોવે છે. જોયું આ ક્વોલિટી રાહેલની? યાકૂબ રાહેલને મેળવવાને માટે બીજા 7 વર્ષ રાહ જોવે છે. રાહેલ યાકૂબને મેળવવાને માટે બીજા 7 વર્ષ રાહ જોવે છે. આપણાથી રહેવાય? વિચાર કરો તમે આ બેનું કમિટમેન્ટ એકબીજા પ્રત્યે. વિચાર કરો આ બેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ, કે બીજા 7 વર્ષ એમણે રાહ જોઈ. તારા લગ્ન મારા બાપાએ મારી બહેન સાથે કરાવી નાખ્યો તો પતી ગયું, હવે જા, તું એનો પતિ અને હું બીજું શોધી લઈશ, કે મારા બાપા મને બીજું કોઈક મેળવી આવશે. ના 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 ના, જે થઈ ગયું એ થઈ ગયું. પણ રાહેલ કહે છે કે હું રાહ જોઈશ. યાકૂબ તો રાહ જોવા તૈયાર થઈ ગયો. એટલો પ્રેમ હતો, એટલું કમિટમેન્ટ હતું. ભાઈઓ ને બહેનો, ઈશ્વર પ્રત્યે આપણું કમિટમેન્ટ આ જ રીતે હોવું જોઈએ. આપણા પતિ પત્ની તરીકે તો એકબીજાને આવું કમિટમેન્ટ હોવું જ જોઈએ, પણ ઈશ્વર પ્રત્યે બી આપણું આવું કમિટમેન્ટ હોવું જોઈએ. મુસીબતના સમયમાં મિનિસ્ટ્રી છોડીને જતા ના રહેવાય. તકલીફ ઊભી થઈ તો મિનિસ્ટ્રી છોડીને ભાગી ના જવાય.
જે કામ ઈશ્વરે આપણને સોંપ્યું છે એ દુઃખ તકલીફ અને વિરોધના સમયમાં છોડીને જવાય નહીં. એટલું જ નહીં પણ દુઃખ મુસીબતના સમયમાં છોકરીએ નથી એના પતિને છોડવાનો કે છોકરાએ નથી એની પત્નીને છોડવાનું. એનું નામ કહેવાય કમિટમેન્ટ. આ બાબત આપણને યાકૂબ અને રાહેલ પાસેથી શીખવા મળે છે. શરૂઆતથી જ કૂવા પરથી જ કમિટમેન્ટ અને પ્રેમ એકબીજા પ્રત્યે આપણે જોઈ શકીએ છીએ. યાકૂબે રાહેલને વચન આપ્યું હતું અને રાહેલે યાકૂબને વચન આપ્યું હતું, અને આ બંને પાળે છે એમના વચનો. મુસીબત તકલીફ રાહ જોવી આ બધું આવે છે, તેમ છતાં બંને એકબીજાના વચનો પાળે છે. એનું નામ કહેવાય કમિટ. યાકૂબ અને રાહેલની આ પ્રેમ કહાની, લવ સ્ટોરી, લગ્ન પહેલા કોઈ પણ છોકરી કે છોકરાએ કેટલી હદ સુધી એકબીજાને કમિટેડ રહેવું જોઈએ એના એક ચિહ્ન રૂપે છે. ઇબ્રાહિમના ચાકરે નિશાની જોઈને પછી નક્કી કર્યું, એમ છોકરાએ ને છોકરીએ એકબીજાને કેટલા કમિટેડ છે, કેટલો પ્રેમ કરે છે એની નિશાની જોઈને પછી એમણે લગ્ન કરવું નક્કી કરવું જોઈએ. ફક્ત ચોકઠું જોઈને નહીં, ફક્ત ચોકઠું જોઈને નહીં, ફક્ત મોં જોઈને નહીં. હું ચોકઠું શબ્દ વાપરું છું કારણ કે અત્યારે એવું જ બધું બનતું હોય છે. આપણે ઘણીવાર સેવાની બાબતમાં પાવર ઓફ પ્રેયર કહીએ છીએ, રાઈટ? કે કેટલો બધો પાવર છે પ્રેયરમાં, પાવર ઓફ પ્રેયર. એ જ રીતે લગ્ન જીવનમાં પાવર ઓફ કમિટમેન્ટ છે. જેમ આત્મિક જીવનમાં પાવર ઓફ પ્રેયર છે, એમ લગ્ન જીવનમાં પાવર ઓફ કમિટમેન્ટ છે. અને એના કારણે તો જ લગ્ન જીવન ટકે. એવું કોઈ લગ્ન જીવન નથી કે જ્યાં સંઘર્ષ ના આવે. એવું કોઈ લગ્ન જીવન નથી કે જ્યાં તકલીફ દુઃખ મુસીબત ઊભી ના થાય. પણ એવા સમયે જો કમિટમેન્ટ હોય ને એકબીજાને અને સાચો પ્રેમ હોય ને તો એવા સમયે બી એ લોકો ટકી રહે. યાકૂબ અને રાહેલ હજી તેમના લગ્ન નથી થયા, ખાલી પ્રેમ છે, કમિટમેન્ટ છે, તો કેવા ટકી રહે છે? લગ્ન પહેલા આટલો સંઘર્ષ, લગ્ન પહેલા આટલી મુસીબત, તોય કમિટમેન્ટ, તોય ટકી રહ્યા, તો પછી લગ્ન પછી તો ટકવાના જ ને. લગ્ન પહેલા એકબીજાને છોડી દેવા સહેલું છે, લગ્ન પછી નહીં. પણ અત્યારે તો લગ્ન પછી સહેલું થઈ ગયું છે. યાકૂબને સ્વપ્ને ખ્યાલ ન હતો કે એક સામાન્ય કૂવો તેના ભવિષ્યની ચાવી ધરાવે છે. કૂવા પાસે થયેલ રાહેલની મુલાકાત યાકૂબને માટે જીવન બદલનાર મુસાફરી થઈ ગઈ. આખું જીવન આ કૂવાએથી બદલાઈ ગયું યાકૂબનું અને રાહેલનું પણ. ઈશ્વરનો આ પ્લાન હતો, આખો પ્લાન હતો, અને કેવી રીતે પૂરો થયો? ઈશ્વરનો પ્લાન હતો કે યાકૂબ કે જે પત્ની મેળવવા માટે તેના મા બાપના ઘેરથી નીકળ્યો હતો તે આ કૂવા પાસે આવે છે, અને તે પણ એ જ સમયે કે રાહેલ પણ ત્યાં આવે છે ઘેટાને લઈને, ઘેટાને પાણી પીવડાવવા માટે. યાકૂબના 2 ગોલ હતા કે એના માના કુટુંબને શોધવું અને બીજું પત્ની શોધવી. એ બંને પૂરું થયું. એના માના કુટુંબને શોધી કાઢ્યું અને ઈશ્વર તરફથી પસંદ કરેલી પત્ની શોધી કાઢી. પત્ની મેળવવા માટે તેના મા બાપના ઘેરથી નીકળ્યો હતો, ત્યાં જ કૂવા પાસે આવે, અને તે પણ એ જ સમયે કે રાહેલ પણ ત્યાં આવે. ઈશ્વરની ગોઠવણી તો જુઓ. જ્યારે યાકૂબ આવ્યો ત્યારે રાહેલ બી આવી, અને તે ઘેટાને લઈને, ઘેટાને પાણી પીવડાવવા માટે. એના પિતાની કેટલી ચાકરી કરનારી હતી. ઈશ્વરની ચાકરી કરનારી, ઈશ્વરની સેવા કરનારી છોકરી અને ઈશ્વરની સેવા કરનાર છોકરો જો ભેગા થાય ને હસબન્ડ વાઇફ તરીકે, તો એ લગ્ન જીવનને શેતાનની તાકાત નથી કે તોડી શકે. આ કૂવા પર યાકૂબ રાહેલને મળે છે કે જે સમયે આવતા તેની પત્ની બને છે. એટલું જ નહીં પણ ઇસરાયલના માતા પણ બને છે. આ એક સાક્ષી અને નમૂનારૂપ બનાવ છે કે જે એક સામાન્ય જગ્યા, એક કૂવો, અણધારી રીતે પણ કોઈ વ્યક્તિના ભવિષ્યને ઘડવાને માટે વપરાય છે. ભવિષ્યને ઘડવાને માટે સામાન્ય જગ્યાનો ઈશ્વર ઉપયોગ કરે છે. ઈશ્વર એના બાળકોમાં જગતના મંડાણ અગાઉ નક્કી કરેલો એવો પ્લાન, એની ઈચ્છા પૂરી કરવા માટે દૈવી હસ્તક્ષેપ કરીને એક સામાન્ય જગ્યાનો ઉપયોગ કરી શકે છે. આપણા જીવનને ઘડવાને માટે એક સામાન્ય જગ્યાનો
ઉપયોગ ઈશ્વર કરી શકે છે. યાકૂબ અને રાહેલની આ મુલાકાત ઈશ્વરે યોજી હતી. આ બધું અત્યારે જગતમાં જે કંઈ અત્યારે બધું બની રહ્યું છે હું બધું વિચાર કરતો હતો ત્યારે મેં જોયું કે જ્યારે લાબાને યાકૂબના લગ્ન એની મોટી છોકરી લિયા સાથે કરાવી દીધા ત્યારે યાકૂબે રાહેલને એમ ના કીધું કે તેરી યાદ દિલ સે ભૂલા ન ચલા હું, એવું ના કીધું, કારણ કે એનું કમિટમેન્ટ તો રાહેલ પ્રત્યે હતું. અને આવું બની ગયું, લગ્ન થઈ ગયા. તેને પ્રેમ કરનાર યાકૂબના લગ્ન રાહેલની મોટી બહેન સાથે થઈ ગયા. ત્યારે રાહેલે બી એવું ના કીધું કે તુમ ન જાને કિસ જહાં મેં ખો ગયે. ના, એકબીજાનો પ્રેમ કમિટમેન્ટ ગજબનું હતું, કારણ કે બંનેએ એકબીજામાં કેરિંગ ક્વોલિટી જોઈતી અને કાઇન્ડનેસની ક્વોલિટી જોઈતી. પિતાના ઘેટાને સાચવનાર વ્યક્તિ હતી. આ બી ક્વોલિટી બંને એકબીજાએ જોઈ. યાકૂબ આ કૂવા પાસે આવ્યો ત્યારે તેને સહેજે ખબર નહોતી કે આજે કોની સાથે તેની મુલાકાત થશે. રાહેલ પણ ઘેટા લઈને આ કૂવા પાસે આવી ત્યારે તેને સહેજે ખબર નહોતી કે આજે કોની સાથે તેની મુલાકાત થશે. યાકૂબ અને રાહેલની આ કૂવા પાસેની મુલાકાત એ ઈશ્વરના માર્ગદર્શન મેળવવાનો એક દાખલો છે. ચિહ્ન મેળવીને પત્ની મેળવવી કે ચિહ્ન મેળવીને પતિ મેળવવો, ઈશ્વરની ઈચ્છા શોધીને એ કામ કરવું, એનું માર્ગદર્શન આ પ્રસંગ પરથી આપણને મળે છે. આડેધડ નહીં, આડેધડ નહીં. ઈશ્વર યાકૂબને ઇબ્રાહિમના કુટુંબ તરફ, ઈશ્વરના કુટુંબ તરફ દોરી લઈ ગયો. આપણે જોયું હતું ગયા અઠવાડિયે ઈશ્વર ઇબ્રાહિમને કેવો દોરીને, એના ચાકરને કેવો દોરીને લઈ ગયો હતો સીધા માર્ગે, એમ ઈશ્વર યાકૂબને પણ ઇબ્રાહિમના કુટુંબ તરફ અને એની મા રિબકાના કુટુંબ તરફ, ઈશ્વરના કુટુંબ તરફ દોરી લઈ ગયો. અને રાહેલની સેવા કરવાની, ઘેટાને પાણી પીવડાવવાની તક તેને આપીને રાહેલને યાકૂબ બતાવ્યો. કેવી રીતે બતાવ્યો? રાહેલના ઘેટાને એણે પાણી પીવડાવ્યું. કઈ રીતે રાહેલને બતાવ્યો એ છોકરો? પેલો પોતે પથ્થર ગબડાવી દીધો, એટલો ભારે પથ્થર. આ રીતે રાહેલને યાકૂબ બતાવ્યો. અને યાકૂબને રાહેલ કઈ રીતે બતાવી? કે એના પિતાના ઘેટા સાચવનારી, એના પિતાના ઘેટાની સેવા કરનારી, એની કેર કરનારી બતાવીને યાકૂબને બતાવી કે આ રાહેલ છે. રાહેલને યાકૂબ બતાવ્યો. અને એ જ રીતે ઇસરાયલ દેશ બતાવવાનો પ્લાન ઈશ્વરે શરૂ કર્યો. રાહેલને ખબર ન હતી, યાકૂબને પણ ખબર ન હતી, પરંતુ આ બંને પ્રેમ પંખીડાનો ઉપયોગ કરીને, ઈશ્વરે ઇસરાયલ દેશ બનાવ્યો છે કે જ્યાંથી આપણે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. વાવ! કેટલી ગજબની આ પ્રેમ કહાની છે, કેટલી ગજબની લવ સ્ટોરી છે. કેવી ક્વોલિટી બંને એકબીજામાં જોઈ, કેવું કમિટમેન્ટ એ લોકોએ બંને એકબીજાને આપ્યું, કેવો પ્રેમ એ લોકોએ એકબીજાને આપ્યો. સંઘર્ષ, ચેલેન્જીસ, મુસીબત આ બધું આવ્યું છતાં એ લોકો એકબીજાને વળગી રહ્યા, કારણ કે બંનેએ એકબીજામાં ક્વોલિટી જોઈતી, કેરિંગ ક્વોલિટી જોઈતી. પ્રભુ કૃપા કરે કે આપણા બાળકોએ તો બધાએ લગ્ન કરી લીધા છે, પણ એમના બાળકોના લગ્ન થાય તો પ્રભુ કૃપા કરે કે પ્રભુ એમની આંખો ખોલે, પ્રભુ એમને બાઇબલમાંથી આ બધું શીખવે. એટલું જ નહીં, પણ આપણે જો એમના લગ્ન ગોઠવવામાં કદાચ હાથ નાખવો પડે તો રિબકાનો કૂવો અને રાહેલના કૂવામાં જે શિક્ષણ છે એને ખ્યાલ રાખીને આપણે આગળ વધીએ. રાહેલને ખબર ન હતી, યાકૂબને પણ ખબર ન હતી, પરંતુ આ બંને પ્રેમ પંખીડાનો ઉપયોગ કરીને ઈશ્વરે ઇસરાયલ દેશ બનાવ્યો છે. આવા કમિટેડ બે વ્યક્તિઓને ભેગા કરીને ઈશ્વરે એક દેશ બનાવ્યો છે કે જ્યાંથી આપણે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. આમેન, આમેન. પોતાના લગ્ન ગોઠવવાની કે પોતે પસંદગી કરી હોય કે પેરેન્ટ્સ પસંદગી કરી હોય, જો કોઈ સાક્ષી આપવી હોય તો તમે આપી શકો છો. ગયા વખતે બે બહેનોએ સાક્ષી આપી હતી કે કેવી રીતે એમના લગ્ન ગોઠવાયા હતા, થયા હતા. હા, કોણ કેવું છે કોઈએ? હા,
મારું લગ્ન આવી રીતે રાહેલ અને જે રીતે યાકૂબનું થયું ને એવું જ થયેલું. અમારું પ્રેમ લગ્ન થયેલું, પણ એમાં મુશ્કેલીઓ બહુ આવેલી, પણ અમે એકબીજા સદ્ધર રહ્યા અને લગ્ન તો થયું, પણ આશીર્વાદ છેક સુધી એકબીજાને કમિટમેન્ટ જે કરેલું એ રહ્યા અને પ્રભુએ બહુ આશીર્વાદ આપ્યો. યસ, હા, યસ. કમિટમેન્ટ એ પહેલી ક્વોલિટી છે. કમિટમેન્ટ અને કેરિંગ ફોર ઇચ અધર, એ લગ્ન પહેલાં એ ક્વોલિટી દેખાવી જોઈએ. અને આપણે કોઈના લગ્ન ગોઠવીએ ને તો ચોકઠું જોઈને લગ્ન ના જ ગોઠવીએ. પૈસાવાળો છે, પૈસાવાળી છે, કેટલું ભણેલી છે, કેટલી નોકરી કરે છે, એ ક્વોલિટી જોઈને બધા લોકો અત્યારે લગ્નો ગોઠવે છે ને પછી એ લગ્નો તૂટી પડે છે. કારણ કે જે ખરી ક્વોલિટી જે છે કમિટમેન્ટ, સેવાભાવની વૃત્તિ, પરોણગત કરવાની વૃત્તિ, આ બધું આપણે જોયું હતું ગયા અઠવાડિયાના અભ્યાસથી અને આ વખતના અભ્યાસથી. કેરિંગ ક્વોલિટી, પરોણાગત કરવાની ક્વોલિટી, એકબીજાને કમિટેડ, એકબીજાની સેવા કરવાની ક્વોલિટી, આ બધું સંઘર્ષો આવે ને લગ્ન પહેલાં એ બી બહુ અગત્યનું છે. તો ખબર પડે કોણ કેટલામાં છે. ઓકે, આપણે પ્રાર્થના કરીએ, પછીથી પ્રાર્થનામાં જઈશું. પેલી ઇન્ટરસેસરી મધ્યસ્થીની પ્રાર્થનામાં આપણે જઈશું એ પહેલાં હું છેલ્લી પ્રાર્થના કરાવું છું. પ્રભુજી, મારી પ્રાર્થના છે કે આજે જે કંઈ અભ્યાસ કર્યો છે એ પ્રભુ અમારા કૌટુંબિક જીવનમાં, અમારા લગ્ન જીવનમાં, અમારા બાળકોના લગ્ન જીવનમાં, અમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનના લગ્ન જીવનમાં, બધામાં પ્રભુ કોઈ મનુષ્યનો નહીં, અમારો નહીં કે એમનો નહીં, પણ તમારો પ્લાન પૂરો થાય. તમારો પ્લાન પૂરો થાય પ્રભુ, એવું તમે થવા દેજો. જાણીએ અજાણીએ પણ ઓ પિતાજી, પ્રત્યેકના લગ્ન જીવનમાં તમારી ઈચ્છા પૂરી થાય એ પ્રમાણે તમે થવા દેજો. તમારા પુત્ર પ્રભુ ઈસુના જ નામમાં પ્રભુ આ ટૂંકી પ્રાર્થના તમે સાંભળીને સ્વીકાર કરજો. આમેન, આમેન.